અમદાવાદ હોસ્પિટલ નર્સિંગ હોમ એસોસિએશનનો મોટો નિર્ણય 3 વીમા કંપનીના કેશલેસ સિસ્ટમ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। ટાટા, એઆઈજી, સ્ટાર હેલ્થ કેર હેલ્થ વીમા કંપનીના કેશલેસ રદ કરવામાં આવ્યા છે। ત્રણેય વીમા કંપનીના દર્દી એમ્બરેસમેન્ટ પ્રક્રિયા કરવાની રહેશે। જાણ બહાર જ રકમ કાપી દેતા જ હોસ્પિટલને નુકસાન થતા આ નિર્ણય જે હતો તે રોકવામાં આવ્યો છે। 1 વર્ષથી વધુ સમયથી ખાનગી વીમા કંપનીઓએ આ પ્રકારે શરૂ કરી હતી દાંતલી। વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંગ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે કુશાંગ, મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, કેશલેસ રદ કરવામાં આવ્યા છે, શું વધારે વિગત અને કોના કેશલેસ રદ કરવામાં આવ્યા? जो 3 खानगी इंश्योरन्स एजेंसीओ है તેમની સામે આહનાએ સખત વિરોધ દર્શાવ્યો છે, કારણ કે કોરોના બાદથી આ પ્રકારની પરિસ્થિતિ છે તે ચાલી આવી છે અને ઇન્સ્યોરન્સ એજન્સીઓ છે તેમના તરફથી ધાંધલી કરવામાં આવી છે। આપણી સાથે આહનાના પ્રેસિડેન્ટ ડોક્ટર ભરત ગઢવી જોડાયા છે, તેમની સાથે વાત કરશું। ગઢવી સાહેબ, કયા પ્રકારની હેરાનગતિ આ ઇન્સ્યોરન્સ એજન્સીઓના કારણે થાય છે અને કઈ કઈ ઇન્સ્યોરન્સ એજન્સીઓ છે? મુખ્યત્વે ટાટા, એઆઈજી, સ્ટાર હેલ્થ અને કેર હેલ્થ ઇન્સ્યોરન્સ, આ 3 ઇન્સ્યોરન્સ કંપનીઝ છે જેના જે દર્દી વિરોધી અને હોસ્પિટલની નીતિઓના કારણે ખૂબ જ તકલીફ અનુભવી રહી છે। ખાસ કરીને આ 3 ઇન્સ્યોરન્સ કંપનીઓએ કોઈ પણ જાતનું કારણ આપ્યા વગર ઘણી બધી હોસ્પિટલ્સને, નર્સિંગ હોમ્સને ડીલિસ્ટ કરી દીધા છે, એક્સક્લુડેડ લિસ્ટમાં મૂકી દીધા છે। દર્દીઓને પણ આની જાણ કરવામાં નથી આવી અને જેના કારણે દર્દીઓ એ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લે છે તો તેમને કોઈ જાતનું રિમ્બર્સમેન્ટ નથી કરવામાં આવતું। આ ઉપરાંત ઓથોરાઇઝેશન લેટર આપ્યા બાદ તેમાં કાપકૂપ કરી અને હોસ્પિટલ્સને અને દર્દીઓને હેરાનગતિ કરવામાં આવે છે। આવા અસંખ્ય મુદ્દા છે। અમે છેલ્લા 1 વર્ષથી આ માટે રજૂઆત કરી રહ્યા છીએ, મલ્ટિપલ મિટિંગ્સ થઈ છે, પણ કોઈ કારણસર એમની નફાખોરીની પ્રવૃત્તિઓના કારણે કોઈ કારણ ધ્યાને લેવાતું નથી। આ ઉપરાંત આઈઆરડીએ અને ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં પણ અમે આની રજૂઆત કરી છે। એવી એકે બોડી નથી, એકે સરકારનું અંગ નથી કે જે દર્દીઓને અને હોસ્પિટલોને જે તકલીફ થઈ રહી છે એનું સાંભળે અને એનું નિરાકરણ લાવે। તો આ બદલ સરકારે પણ, કેન્દ્ર સરકારે પણ યોગ્ય પગલાં લેવા જોઈએ। અચ્છા સર, દર્દીઓ અને તબીબો વચ્ચે કયા પ્રકારની તકરાર થાય છે અને ખાસ તો આમાં અત્યારે અમદાવાદની હોસ્પિટલો જોડાશે કે સમગ્ર ગુજરાતની હોસ્પિટલો આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહી છે? અત્યારે અમદાવાદની જે મેમ્બર હોસ્પિટલ્સ છે આહનાની, એ એમાં જોડાઈ છે અને જે મુખ્યત્વે પ્રશ્નો ઊભા થાય છે કે દર્દીઓને ટ્રીટમેન્ટ પૂરી થાય પછી ઇન્સ્યોરન્સ દ્વારા જે અમાઉન્ટ નક્કી કરવામાં આવે એમાં કાપકૂપ કરવામાં આવે, દર્દીઓને પણ રિમ્બર્સમેન્ટમાં જાય તો જે અમાઉન્ટ હોય એના સામે કાપકૂપ કરવામાં આવે છે। આ બધા પ્રશ્નો ઊભા થયા છે। આ ઉપરાંત હોસ્પિટલના જે ચાર્જિસ છે લગભગ 5-5, 6 વર્ષથી એમાં કોઈ ચેન્જીસ નથી કરવામાં આવ્યા। આવા અસંખ્ય પ્રશ્નો છે જેની અમે રજૂઆત કરી છે અને અત્યારે આ લડત અમદાવાદની મેમ્બર હોસ્પિટલ્સ દ્વારા કરવામાં આવી છે, પણ આ પ્રશ્ન સમગ્ર અમદાવાદમાં જ નહીં પણ સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં આ બધી હોસ્પિટલ્સ અનુભવી રહી છે। લડતની શરૂઆત આહનાએ કરી છે અને આને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, ગુજરાત બ્રાન્ચ, અમદાવાદ મેડિકલ એસોસિએશન, અન્ય અસંખ્ય એસોસિએશન, ઓર્થોપેડિક એસોસિએશન, ગાયનેક એસોસિએશન બધાએ સંપૂર્ણ રીતે ટેકો આપેલ છે। અન્ય સિટીઝ દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે, રાજકોટ, બરોડા, ભાવનગર અને અન્ય રાજ્યોમાં પણ અમને ટેકો જાહેર કરવામાં આવ્યો છે, જેમ કે પંજાબ, રાજસ્થાન અને યુપી હોસ્પિટલ નર્સિંગ હોમ એસોસિએશને આ લડત માટે સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે। ભરત ગઢવી આપણી સાથે જોડાયા હતા અને કઈ માગ છે તેને લઈને પણ તેમણે એબીપી હોસ્પિટલ સાથે વાતચીત કરી। જી કુશાંગ, સમગ્ર માહિતી બદલ આભાર।